જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 13 9મો મહિનો અને 2025। હવે મિત્રો, આજના હવામાન વિશેની માહિતી આપીએ તો આપણે અગાઉથી આપણે આપેલો છે વરસાદની માહિતી કે લોટરી મુજબ અને છૂટો છવાયો રાઉન્ડ ચાલુ જ રહેશે। તો એમાં ખાસ જે આપણા એક મિત્ર એવો છે કે એમને વરસાદની પહેલેથી અસર છે, જે જસદણ તાલુકાના વિસિયા સાઈડ અને એમના ઘણા વિસ્તારો ગામ પંથકો છે, ત્યાં ખરેખર પહેલેથી ચોમાસું શરૂઆત થઈ ત્યાંથી અટણ સુધીમાં આમ ગણતરી કરીએ તો વરસાદ પણ નથી થયો। સામાન્ય રેણા ઝાપટા આવી અને એવી રીતે વરસાદ ત્યાં વર્યો અને ત્યાં ક્યાંક તો અમુક વિસ્તારોમાં તો આમ કહી તો ખરેખર હાવ દુષ્કાળ જેવી પરિસ્થિતિ એ કહેવાય અમુક ગામ પંથકમાં। એવા પણ આપણે મેસેજ મળે છે। તો એ વાતનું અમને પણ એક દુઃખ છે મિત્રો, કે આવું વરસ હોય અને આવા વાક્ય બનતા હોય, પણ અમે પણ ક્યાંક ને ક્યાંક એવી આગાહી કરતા હોય અને જો આપણા ખેડૂત ભાઈઓને નિરાશા થતી હોય તો અમને પણ મોટું દુઃખ થતું હોય અને ક્યાંક એવું પણ થાય કે ભાઈ એવડો વરસાદ ધાર્યો હોય અને વરસાદ ના પડે। હા, ઘણા વર્ષોમાં આવી ઘટના જોવા મળતી હોય, પણ આપણે બધા કુદરતથી મોટા નથી। કુદરત ધારે એ જ કરતો હોય અને જે કરવું હશે તે એની નક્કી કરેલું હોય। પણ વરસારે જે આપણે માંગ હશે એ આપણે ખેડૂત ભાઈઓને મળતી હોય। જ્યારે આપણે શરૂઆતથી વાવણી કરીએ ને મૂઠ મૂકીએ ત્યારે જ આપણે જે લખાઈ ગયેલું હોય એ જ મળતું હોય। તો એવા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે કે રાજકોટ જિલ્લાના થોડાક વિસ્તારો છે, અમરેલી સાઈડના થોડા ઘણા વિસ્તાર છે, મોરબી સાઈડના થોડા ઘણા વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના થોડા ઘણા વિસ્તાર છે, જામનગર જિલ્લાના થોડા ઘણા વિસ્તાર છે કે ત્યાં પહેલેથી વરસાદ ઓછો જ છે, ત્યાં પિત્તના પાણી પણ નથી। આ સત્ય વાત છે। એટલી આગાહી છતાંય અમે ખુદ પણ આવી કલ્પના નહોતી કરી કે આવી ઘટના બની શકે, પણ બની। આ સત્ય વાત છે। તો આનું કદાચ અમે આવતા સાલ મંથન કરીએ તો પણ ન થઈ શકે, કારણ કે આ એક કુદરતી છે। કુદરતી ઘટનાને કોઈ જાણી નથી શક્યું અને જાણી પણ શકશે પણ નહીં, આ હકીકત છે મિત્રો। પણ આનો આપણે એક અભ્યાસ કરશું આવનારા વર્ષની અંદર, જે આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આપણા મિત્રો જોડાણા છે એના માર્ગદર્શન હેઠળ અને એમનો સપોર્ટ આપને મળશે એટલે ક્યાંક ને ક્યાંક આવું જે થવાનું હશે એ અગાઉથી આપણે માહિતી દેવાનો પ્રયત્ન કરશું। આ હકીકત છે મિત્રો। કચ્છ ખાતાની આગાહી છે એ એરિયા દીઠ આપણા આગળ સચોટ તારણ હોય તો આપણે વધારે રિઝલ્ટ મેળવી શકીએ। પણ આ જે વાત છે એ આપણે હજી ટૂંકમાં આશા રાખવા જેવી છે મિત્રો। આજે આપણે ખાસ માહિતી એ પણ આપવાની છે કે અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ આગાહીકારોના અનુસાર જે આપણા તમામ ખેડૂત ભાઈઓ આપણી સાથે જોડાયેલા છે એમના અલગ અલગ વિસ્તારોથી મને મેસેજ અને ફોન આવતા હોય કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ આગાહીકારોની માફકથી આપણે એવું લાગે છે કે ચોમાસું વિદાય લઈ લેશે। તો મિત્રો 2024માં પણ આ જ ઘટના બની હતી અને 2025માં પણ આ જ ઘટના બનવા જઈ રહી છે કે ચોમાસું વિદાય લઈ લેશે। હા, એન્ટી સાયક્લોન રાજસ્થાન ઉપર બનતું હોય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક એન્ટી સાયક્લોનની અસર થતી હોય તો આપણી ઉપર સિસ્ટમો આવતી હોય એમને ક્યાંક ને ક્યાંક નડતરરૂપી થતી હોય અને જે ધારીએ વરસાદ ન થતા હોય અને સિસ્ટમ આપણી ઉપર આવીને ફેલ થઈ જતી હોય, બિલકુલ વરસાદ ના થાય, આવું પણ બનતું હોય। પણ મિત્રો ખાસ કરી અને મારે જે કચ્છ કાતરાની હું આગાહી આપું છું અને જે એમના પરિબળો અને ક્યાંક ને ક્યાંક જોતો હોઉં, એમાં મને એવું ક્યાંય નથી લાગતું કે એન્ટી સાયક્લોન જે રાજસ્થાન ઉપર બનશે અને આપણા જે કચ્છ કાતરા થયેલા છે અને આપણી ઉપર જે સિસ્ટમો આવશે એને જાજી અસર કરશે। હા, અમુક લેવલ સુધી અસર કરતી હોય પણ વરસાદ ચાલુ જ રહેવાના છે અને મારા અંદાજ પ્રમાણે આપણે જે તારીખો અગાઉથી આપેલી છે એમાં લગાતાર અત્યારથી એક સિસ્ટમ તો આપણી ઉપર આવે છે પણ એ નોર્મલ સિસ્ટમ છે અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરશે, સૌરાષ્ટ્રને છૂટો છવાયો અસર કરશે। પણ બીજી જે 21 તારીખે સિસ્ટમ આવે એમાં આપણે 19 થી 22ની તારીખમાં સારો વરસાદ સૌરાષ્ટ્રને લાભ મળશે અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો રહેશે, પણ દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રને સારો લાભ મળશે। કચ્છના વિસ્તાર નહીં, છૂટો છવાયો લોટરી મુજબ વરસાદ મળશે। પણ ખાસ આપણે આજે જે માહિતી આપવાની છે એ 1 ઓક્ટોબરે જે મોટી સિસ્ટમ આવશે એનો લાભ સારામાં સારો લાભ મળશે। એટલે હજી ટૂંકમાં નિરાશા નથી કે અમુક જે વિસ્તારોમાં પાણીની ઘટ છે ત્યાં પણ પાણી થઈ જાય એવા પણ સંજોગ છે મિત્રો। પણ વાત એક વાતનું એ પણ દુઃખ છે કે હવે જે આ વરસાદ થવાના છે એ આપણે આમ ગણતરી કરીએ
તો હવે નુકસાન પણ કરી શકે, કારણ કે જાજા ભાગ વિસ્તારને હવે વરસાદ નહીં પણ જોતો હોય, કારણ કે 1 ઓક્ટોબરની જે મોટી સિસ્ટમ આવે એ ક્યાંક ને ક્યાંક એ જો આપણે ધારી એવો વરસાદ થાય તો નુકસાનીનો પણ સામનો કરવો પડે. આ સત્ય છે મિત્રો. પણ આપણા ચેનલની અંદર મેં તમને અગાઉથી કીધું એ મિત્રો કે જે પણ તારણ હશે એ તમને તમારી સામે અગાઉથી માહિતી આપવામાં આવશે. નજીક જઈને તમને માહિતી આપવાથી કોઈ મતલબ રહેતો નથી. આપણે પછી એમ નહીં કરી કે ભાઈ આ શક્યતા છે, આમ થાય તો આમ થાય ને આમ થાય તો આમ થાય. નહીં મિત્રો, બિલકુલ નહીં. પહેલેથી આપણા ચેનલની અંદર જેવી આપણે કસકાતરા અને જે આપણું માર્ગદર્શન છે, દનિયા અને પરિબળો, એના વિશે આપણે પરફેક્ટ રિઝલ્ટ મેળવી અને તમને જાણકારી આપીએ. રિઝલ્ટ સારું આવે તોય ભલે અને ખોટું પડે તોય ભલે. ક્યાં કે વરસાદ, જો મોટો વરસાદ હું દેખતો અને તમને માહિતી ન આપું અને નજીક જઈને તમને કહું તો તમારે જે નુકસાની થવાની થઈ ગઈ ભાઈ, તો કાંઈ મહત્વ રહેતું નથી. એટલે આમ તીમ ને આમ તીમ કરીને બબે વાતું કરીને આપણા ચેનલની અંદર માહિતી દેવામાં નહીં આવે. આ ખેડૂતની હિતની વાત છે મિત્રો. કારણ કે કટોકટીનું ટાણું હોય, હું તમને પરફેક્ટ તારીખ દઉં તો જ તમે ખેતીના કાર્ય સમેટી શકો. બાકી હું તમને મીડિયમમાં 50%માં આમથી આમ રાખું તો તમને પણ ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી થાય અને વેમમાં રહીને કે આપણે 5 દી હજી જાળવી જાય, પછી હજી શક્યતા છે વરસાદ વિયો જાય, ચોમાસું વિદાય લઈ લે, પછી આપણે નિરાંતે માંડવી પાડ્યું. નહીં મિત્રો, આવી કોઈ ઘટના બનવાની નથી. ચોમાસું હજી આપણા ઉપરથી, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આમ તો ઓલ ગુજરાત સૌરાષ્ટ્રને વરસાદનો લાભ મળશે 11 ઓક્ટોબર સુધી, પણ તે પછી 1-2 માવઠા છે. આ પણ સત્ય વાત છે. પણ આપણે જે ચોમાસું વિદાય લેશે એના મારા અંદાજ પ્રમાણે ઓક્ટોબરની 12 થી 14 અથવા 15 તારીખની આસપાસ ચોમાસું વિદાય લેશે. ત્યાં સુધી કોઈ વિદાય નહીં લે. જેવા કસકાતરા થયેલા છે એવો જ વરસાદ મળવાનો છે. અને અત્યારે મિત્રો વારંવાર સંદરની અંદર વરસાદનું તેજ અને ઝેર વધતું જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ પણ સારો એવો જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતમાં તો ભારે અતિભારે વરસાદ પણ થશે. પણ સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્યમ સૌરાષ્ટ્ર, એમાં ખાસ કરી આજની વરસાદની માહિતી આપીએ તો આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર, મહુવા સાઈડ, પછી ગીર સોમનાથ, જુનાગઢ અને આમ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામડા, અમુક ગામ પંથક, જામનગર જિલ્લાના અને પોરબંદર સાઈડના પણ એ આજે આપણે કીધું એમાં વધારે તીવ્રતા આજે મહુવા, જુનાગઢ અને અમરેલી સાઈડ અને ભાવનગરના અમુક વિસ્તારો, આમાં આજે વરસાદની તીવ્ર સાથે શક્યતા છે મિત્રો. ગાજવીજનું પ્રમાણ વધારે હશે અને આજ બપોર પછી 3:30 વાગે નક્ષત્ર બદલે છે. જે હતો આપણે આમ કહી તો હતો જ દીધું કહેવાય. આજે આપણે પૂરું થયું અને ઓતરા બેસે છે. ઓતરાની કહેવત છે, વરહે તો ઓતરા તો ધાન ના થાય કૂતરા. આવી પણ એક કહેવત છે. અને વરહે તો ઓતરા તો ધાન ના ખાય કૂતરા. એનું કારણ એવું હોય મિત્રો કે આ વરસાદ છે નુકસાનકારક સાબિત થતો હોય ક્યાંક ને ક્યાંક આપણા પાકને. અને હવે જે આ તોફાની વરસાદ પવન સાથે આવતો હોય તો નુકસાનીનો સામનો કરવો પડતો હોય. એટલે આ જૂની આપણી કહેવતું છે પૂર્વજો વખતથી. એટલે મિત્રો આવી નવી માહિતી આપણા ચેનલ દ્વારા તમને માહિતી આપતા રહેશું. હવે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.